અમે લોકો અત્યારે કામાક્ષીના પ્રોજેક્ટ પર આવેલા છીએ, અરણી પર. અમને કન્સ્ટ્રક્શન, એમની સ્ટાઇલ, એમની પેટર્ન, એમનું વર્ક ઘણું બધું સરસ લાગ્યું. બીજાથી થોડુંક સુપિરિયર અને સારી ક્વોલિટીનું કન્સ્ટ્રક્શન વર્ક લાગે છે. અરણી વિસ્તારનો ખૂબ સરસ, ખૂબ સુંદર આયોજનમાં કરેલો પ્રોજેક્ટ છે અને લગભગ એક ફેમિલીને જે પણ કંઈ રિક્વાયરમેન્ટ હોય એ બધી જ રિક્વાયરમેન્ટ સારામાં સારી રીતે પૂરી કરી શકે એવો પ્રોજેક્ટ છે અને બહુ સારા આવતા 10-15 વર્ષના વિઝન ને લઈને આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. હાય, મારું નામ કરણસિંહ અટાલિયા. હું આજે અહીં આગળ કામાક્ષી ગ્રુપની આ સાઇટ વિઝિટ કરવા આવ્યો છું અને કામાક્ષી ગ્રુપ એઝ યુઝ્યુઅલ એમના નામ મુજબ જ આ સાઇટ જોયું, એનો જે આખો કોન્સેપ્ટ આટલા એરિયામાં બહુ યુનિક લાગ્યો અને અત્યારે જ મેં 4 BHKનું ડેમો ફ્લેટ, સેમ્પલ ફ્લેટ મેં જોયો. વેરી લક્ઝરિયસ અને એમ્યુનિટીઝ મોર દેન અત્યારે કોઈ લગભગ બરોડામાં આવું કોઈ આપી નથી રહ્યું. 3 BHK ફ્લેટ મને વધારે ગમ્યા એની સિચ્યુએશન પ્રમાણે, અને નીચે ગાર્ડન એરિયા, પાર્કિંગ એરિયા. પછી મને જાણવા પણ મળ્યું એના ઓનરથી કે સ્કૂલ છે, હોસ્પિટલ છે, સુપર માર્કેટ છે, બધું નજીક છે, એટલે અમારા સિનિયર માટે બહુ સારું પડે એ બધું. એક્સપિરિયન્સ, આઈ હેવ ટુ સે ઓનલી વન વર્ડ એન્ડ દેટ ઇઝ લક્ઝરી. આજે કામાક્ષી ગ્રુપના જે આ લેટેસ્ટ પ્રોજેક્ટ એટલે કે હરણીનો નંબર 1 લક્ઝરી પ્રોજેક્ટ કામાક્ષી એવન્યુ 2 એન્ડ સેમ્પલ હાઉસના ખાસ લોન્ચિંગમાં આજે વિથ ફેમિલી અમે લોકો આવ્યા છે. એન્ડ ધ પ્રોજેક્ટ જસ્ટ ફીલ એરી, લાઇટ, વેન્ટિલેશન, એવરીથિંગ ઇઝ જસ્ટ ઓન પોઈન્ટ. અને જે પ્રમાણેનું એક કાર્પેટ એરિયા છે એમાં કોઈ વેસ્ટેજ જગ્યા નથી આપી, બધી તમે યુટિલાઇઝ કરી શકો છો. તો એક સારામાં સારું વેલ્યુ ફોર મની વાળું પ્લાનિંગ છે. સ્કીમ ઘણી સરસ છે. 3 BHK 4 BHK ઇન્ટિરિયર સાથે અત્યારે સેમ્પલ હાઉસ રેડી છે. એકદમ ડિસેન્ટ ઇન્ટિરિયર સાથે, સ્પેશિયસ. જનરલી લેડીઝને કિચનમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એટલે એક આઇટમ મેં કિચનની ખોલીને ઓપન કર્યું છે. પરફેક્ટ છે, બહુ જ ફાઇન છે અને મને બહુ જ ગમ્યું. લગભગ મારા હિસાબથી આ એરિયાનો કદાચ પહેલો પ્રોજેક્ટ છે અને અહીંયા જે રીતની એમ્યુનિટીઝ એ લોકોએ, મેં બ્રોશર જોયું એમનું, એ બ્રોશર્સમાં જે રીતે એમને મેન્શન કરી છે, કદાચ આ એરિયામાં આવી એમ્યુનિટીઝ પણ કોઈ નહીં અત્યાર સુધીને આપેલી. એટલો સરસ પ્રોજેક્ટ છે. બન્યા પછી લગભગ લોકોએ જે એક્સપેક્ટેશન કર્યું છે એના કરતાં કંઈક ઘણું વધારે આપવાનો મનોજભાઈ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે. બહુ સરસ પ્રોજેક્ટ છે. અને મને એવું લાગે છે કે બરોડામાં સૌથી સરસ જો એપાર્ટમેન્ટ હોય તો આ લાગે છે. ને બધી ફેસિલિટી પણ સરસ છે, એને એરિયા વાઇઝ પણ બહુ સારી જગ્યા છે, ને જે લોકેશન છે તે પણ સરસ છે. ને નો ડાઉટ જો એ લોકો જે ઇન્ટિરિયર પ્રમાણે જે ફ્લેટ બનાવ્યા છે ને ખૂબ જ સુંદર છે, રહેવા લાયક છે અને આરામદાયક છે. સર બેઉ જે સેમ્પલ ફ્લેટ્સ હતા બહુ બ્યુટીફુલ હતા, બહુ સ્પેશિયસ હતા. It's something new in Baroda, right? What I see is something new in Baroda. So it looks very nice, yeah, for the podium. So maybe this would be something, a good project in Baroda, right? And regarding the parking and the amenities. So once it will be completed, it would be so nice. અહીંયાથી નજીક બધા ટોટલી સ્ટોર છે, સ્કૂલ છે, 2-3 DPS, સિગ્નસ, અને રહેવા માટે બધાને બહુ જ કમ્ફર્ટેબલ રહે. પર્સનલી મને સ્ટોર રૂમ બહુ ગમે. પાર્કિંગની સારી સુવિધા છે, ઓપન સ્પેસ ઘણી સારી છે અને ચારે બાજુ ખુલ્લી જગ્યા છે એટલે નેચરલી એર સર્ક્યુલેશન છે, બહુ સરસ. જેને પણ ભવિષ્યમાં આવું કંઈક પ્લાનિંગ હોય લેવાનું તો એક વખત વિઝિટ જરૂરથી કરવી. બીજે ક્યાં પણ બુક કરતાં પહેલાં એક વખત વિઝિટ કરવી, જોવું, ઇવોલ્યુશન કરવા દરેક પ્રોજેક્ટની સાથે અને ત્યારબાદ નિર્ણય લેવો. એક મારી દરેક નવા જેને પણ ઇન્ટરેસ્ટ પડતો હોય એને આવી એક વિનંતી છે. થેન્ક યુ.